ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષય. આપણા ધોરણ 8 ના વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 10 તરુણ અવસ્થા તરફ એની વાત કરીશું. આખા પાઠની અંદર મિત્રો આપણે 2 માર્કના 3 માર્કના એવા ક્વેશ્ચન આન્સર કરી દીધા છે, પરંતુ આપણને ખબર છે કે મોટા ક્વેશ્ચન્સ છે એ બધા આપણે કરી જાય એટલે એની અંદરથી 1 માર્કના મોટા પ્રશ્નોમાંથી 1 માર્કના એક વાક્યમાં જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, પછી વ્યાખ્યાઓ, આવા ઘણા બધા નાના નાના ક્વેશ્ચન્સ છે એ કવર થઈ જતા હોય છે. એટલા માટે મોટા ક્વેશ્ચન ખૂબ જ જરૂરી છે. તો મિત્રો 2 દિવસથી આપણે મોટા ક્વેશ્ચન્સ તરફ ધ્યાન આપીએ છીએ. તો આજે એવા 2 મોટા ક્વેશ્ચન્સ છે જે બહુ મહત્વના છે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો આપણે પાઠ કરીએ છીએ તરુણ અવસ્થા તરફ. તો તરુણ અવસ્થા એટલે શું, એના જેટલા પોઈન્ટ્સ છે, એના અંતઃસ્ત્રાવ છે જેટલા, એ બધા જ આપણે ભણી ચૂક્યા છીએ, પરંતુ મોટા ક્વેશ્ચન્સ ની અંદર આ બધા આવરી લેવાના હોય છે. તો ચાલો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તમારું ધોરણ 8 વિષય વિજ્ઞાન, વિષયાંક 10મા પાઠ તરુણ અવસ્થા તરફ, જેમાં મોટા પ્રશ્નો કરીશું. અને તમારો લેક્ચર છે આજે 60, લેક્ચર નંબર 60 છે. તો ચાલો પહેલો ક્વેશ્ચન કરીએ. જો અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે, ચાર્ટ સહિત સમજાવો. તો મિત્રો અહીંયા અંતઃસ્ત્રાવોની વાત છે. સૌપ્રથમ આપણે શબ્દ જ સમજીએ કે અંતઃસ્ત્રાવ કોને કહેવામાં આવે છે. તો મિત્રો અંતઃસ્ત્રાવો એટલે કે જે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા હોય. અંતઃસ્ત્રાવોનો પરફેક્ટ મીનિંગ શું છે? તો અંતઃસ્ત્રાવો, અંત એટલે અંદર અને સ્ત્રાવો એટલે કે જે સ્ત્રાવ પામે, વહન પામે, ક્યાંથી ઉત્પન્ન થાય, કઈ જગ્યાએ જાય, શું કાર્ય કરે, આ બધું જ આપણે ભણી ચૂક્યા છીએ. આપણા મગજની જે એક ગ્રંથિ છે જેને પિટ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે છે, એ પિટ્યુટરી ગ્રંથિમાંથી બધા જ અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન થવા માટેના સંદેશાઓ આખા બોડીની અંદર જતા હોય છે. મગજની અંદરથી સંદેશાઓ ઉત્પન્ન થાય છે, જે અંતઃસ્ત્રાવ સ્વરૂપે ડાયરેક્ટલી રુધિર એટલે કે લોહીમાં પડે છે અને જે તે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. પહેલા પણ ઉદાહરણ આપણે ભણી ચૂક્યા છે, જેમ કે જ્યારે ખોરાક છે એ આપણા બોડીની અંદર દાખલ થાય તે સમયે આપણે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જેમ કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન થવા માટેનો સંદેશો કોણ પાઠવે છે? તો પિટ્યુટરી ગ્રંથિ. આખા બોડીનો નિયમન એ જ કરે છે. તો આને કહેવાય અંતઃસ્ત્રાવ. તો ચાલો જવાબ તરફ વળીએ. અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે, ચાર્ટ સહિત સમજાવો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિરમાં જ ઠાલવે છે. એ નલિકા વિહીન પેશી કહી શકાય. નલિકા એટલે નળી, નસ. એને કોઈ નસ નથી હોતી, ડાયરેક્ટલી નાના પ્રવાહી સ્વરૂપે રુધિરની અંદર જ ઠલવાઈ જાય છે અંતઃસ્ત્રાવો. બીજું, રુધિર દ્વારા અંતઃસ્ત્રાવો તેના લક્ષ્યાંક સ્થળ એટલે કે જ્યાં શરીરનો વિશિષ્ટ ભાગ સુધી તેને પહોંચવાનો હોય ત્યાં સુધી પહોંચી શકે છે. મગજમાંથી ઉત્પન્ન થાય અને પગ સુધી સંદેશો પહોંચાડવો હોય તો રુધિર છે આખા બોડીની અંદર વહન પામતું જ હોય છે. તો તેની સાથે સાથે તે અંતઃસ્ત્રાવ પણ વહન પામે છે. ત્રીજું, લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રક્રિયા કરે છે. લક્ષ્યાંક સ્થળ જે તે અંગ છે એ તે અંતઃસ્ત્રાવ સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે તેને અનુસરે છે. જેવો સંદેશો મળે તેવું અનુસરણ કરે છે. ચોથું, લક્ષ્યાંક અંગની પ્રતિક્રિયાને પરિણામે કે જે તે અંગ સુધી તે અંતઃસ્ત્રાવ પહોંચ્યો એ અંગની વાત છે, એ પ્રતિક્રિયા કરે છે અને એને પરિણામે શરીરમાં ચોક્કસ લક્ષણો કે પરિવર્તનો ઉત્તેજિત થાય છે. સમજાણું તમને? જેમ કે હાથ છે, એની આંગળીઓ છે, એની ઉંમર પ્રમાણે સાઈઝ કેટલી વધવી જોઈએ, એના બધા જ સંદેશા પિટ્યુટરી ગ્રંથિ છે એ પોતાના અંતઃસ્ત્રાવો દ્વારા હાથની આંગળીઓ સુધી પહોંચાડે છે અને હાથની આંગળીઓ છે એ તેના સંદેશા મુજબ જ વ્યવહાર કરીને એટલી વધે છે.
સમજાણું તમને? ચાલો આગળ. દાખલા તરીકે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ જાતીય અંતઃસ્ત્રાવો સ્ત્રવે છે. જાતીય અંતઃસ્ત્રાવો વિશે તો તમે જાણો છો મિત્રો. જે પુરુષ હોય એમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રી હોય એમાં પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન આવા અંતઃસ્ત્રાવો જાતીય અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. તો શુક્રપિંડમાંથી સ્ત્રવિત ટેસ્ટોસ્ટેરોન કે અંડપિંડમાંથી સ્ત્રવિત ઇસ્ટ્રોજન રુધિર પ્રવાહમાં મુક્ત થઈ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. લક્ષ્યાંક સ્થળ પર પ્રતિક્રિયાને પરિણામે યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનો ઉત્તેજિત કરે છે. મિત્રો આપણે તરુણ અવસ્થા દરમિયાન એ પાઠ ભણી છે તો તરુણ અવસ્થામાં છોકરા અને છોકરી બંનેના બોડીની અંદર શું ફેરફાર થાય છે આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા છે. તો એની જ વાત કરે છે. તો હવે આ ચાર્ટ છે, ચાર્ટ સ્વરૂપે આપણે તે ઉદાહરણ ભણીએ. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં અને ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. બીજું સ્ટેપ રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે. અને ત્રીજો સ્ટેપ યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનો ઉત્તેજિત કરે છે. તો મિત્રો આખો જે ક્વેશ્ચન છે એ ખૂબ જ સમજવા જેવો છે. એટલા માટે આ ક્વેશ્ચન છે મહત્વનો છે. એકવાર ફરીથી રિપીટ કરી લઈએ. અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે ચાર્ટ સહિત સમજાવો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિરમાં ઠાલવે છે. રુધિર દ્વારા અંતઃસ્ત્રાવોને તેના લક્ષ્યાંક સ્થળ એટલે કે શરીરના વિશિષ્ટ ભાગ સુધી પહોંચી શકે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રક્રિયા કરે છે. લક્ષ્યાંક અંગની પ્રતિક્રિયાના પરિણામે શરીરમાં ચોક્કસ પરિવર્તનો કે લક્ષણો ઉત્તેજિત થાય છે. દાખલા તરીકે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ જાતીય અંતઃસ્ત્રાવો સ્ત્રવે છે. શુક્રપિંડમાંથી સ્ત્રવિત ટેસ્ટોસ્ટેરોન અને અંડપિંડમાંથી સ્ત્રવિત ઇસ્ટ્રોજન રુધિર પ્રવાહમાં મુક્ત થઈ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે છે. લક્ષ્યાંક સ્થળ પર પ્રતિક્રિયાને પરિણામે યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનો ઉત્તેજિત કરે છે. અને તે ચાર્ટ સ્વરૂપે આપણને દર્શાવેલું છે. જેમ કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. રુધિર પ્રવાહમાં તે અંતઃસ્ત્રાવ મુક્ત થઈ શરીરના વિવિધ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે અને યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનો ઉત્તેજિત કરે છે. તો મિત્રો આ પહેલું ક્વેશ્ચન છે એ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સ્ટડી કરેલો છે અને તે ક્વેશ્ચન છે એની અંદર હવે કંઈ બાકી રહેતું નથી. તો આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તો ચાલો બીજો ક્વેશ્ચન છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન એટલે લિંગ એટલે કે જાતિ નક્કી થવી. પુરુષ અને સ્ત્રી એ બે મનુષ્યની જાતિ છે, પુરુષ અને સ્ત્રી. તો પહેલા જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એ છોકરો હોય કાં તો છોકરી તરીકે વિકાસ પામે, પણ એની પહેલા શું થાય છે એનું આપણે સ્ટડી કરવાનું છે. મનુષ્યના બધા જ કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. મિત્રો એક કોષી સજીવ અમીબા અને આપણે અબજો કોષો ધરાવીએ છીએ. આપણા અબજો કોષોમાંથી એક કોષમાં એક કોષ કેન્દ્ર હોય છે અને એક કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. 23 જોડ એટલે કુલ 46 રંગસૂત્રો હોય છે, પણ 23 જોડ રંગસૂત્રો હોય છે. આ પૈકી 23મી જોડ એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રોની હોય છે, બાકી 22 છે લાક્ષણિક એટલે કે લક્ષણો માટે જવાબદાર રંગસૂત્રો હોય છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે. આ એક મહત્વની બાબત છે, ખાસ ધ્યાન રાખજો. XX અને XY. જો X અને X સ્ત્રીમાં હોય, X છે એ અંડકોષની અંદર હોય અને શુક્રકોષમાં એક Y અને એક X ધરાવતા રંગસૂત્રો હોય છે. જનન કોષો શુક્રકોષ અથવા અંડકોષમાં દરેક જોડનું એક રંગસૂત્ર તો હોય જ છે. જનન કોષમાં એક રંગસૂત્ર તો હોવાનું જ છે મિત્રો. એક રંગસૂત્ર હોય, આ વસ્તુ મગજમાં રાખજો. અંડકોષમાં એક રંગસૂત્ર જ હોય. શુક્રકોષ એક હોય તો એમાં કાં તો X હોય અને કાં તો Y હોય. આ વસ્તુ મગજમાં રાખજો.
સ્ત્રીના અંડપીંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X જ હોય છે. પુરુષમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્રો X ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્રો Y ધરાવતા હોય છે. દેખાય છે તમને? અંડકોષમાં તો X જ રંગસૂત્ર હોય છે, પણ શુક્રકોષની અંદર કાં તો X ધરાવતા હોય અને કાં તો Y લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X દ્વારા થાય, આ સમજો. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ X લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે. અને જો અંડકોષનું ફલન Y શુક્રકોષ ધરાવતા Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XY લિંગી રંગસૂત્ર ધરાવે અને છોકરા તરીકે વિકાસ પામે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે. આ યુગ્મનજ છે ને, એની અંદર છોકરો હશે કે છોકરી એનો સંદેશ હોય છે. જન્મ પહેલા શિશુનો લિંગનો નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે, માતાના નહીં. મિત્રો, જૂના જમાનામાં બહુ વધારે અંધશ્રદ્ધા હતી કે બાળકના જન્મમાં છોકરો કે છોકરી જન્મવા માટે સ્ત્રી જવાબદાર છે, પણ એ સખત અંધશ્રદ્ધા જ હતી. કારણ કે વિજ્ઞાને એવું સાબિત કરેલું છે કે સ્ત્રીના અંડકોષમાં તો એક જ X લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે પુરુષ છે એમાં X અથવા Y લિંગી રંગસૂત્ર હોય છે. એથી પ્રૂવ થયું છે કે છોકરો અથવા છોકરી જન્મવા માટે સ્ત્રી જવાબદાર નથી, પુરુષ જ જવાબદાર છે. તો આખો ક્વેશ્ચન છે આપણે બહુ વ્યવસ્થિત ભણ્યો છે, એકવાર રિવિઝન કરી જોઈએ. મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવો. મનુષ્યના બધા જ કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. આ પૈકી 23મી જોડ એટલે એક જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. સ્ત્રીમાં XX અથવા અને પુરુષમાં XY લિંગી રંગસૂત્ર હોય છે. જનનકોષો શુક્રકોષ અથવા અંડકોષમાં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીના અંડપીંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X જ હોય છે. જોઈ શકો છો. પુરુષમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર X ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર Y ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XX લિંગી રંગસૂત્ર ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે. અને જો અંડકોષનું ફલન રંગસૂત્ર Y ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XY લિંગી રંગસૂત્ર ધરાવે અને છોકરા તરીકે વિકાસ પામે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેના સંદેશ હોય છે. ક્યાં? યુગ્મનજમાં. જન્મ પહેલા શિશુનો લિંગનો નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે, માતાના નહીં. તો મિત્રો, આજે આપણે જે બે ક્વેશ્ચન કરેલા છે એ બંને ક્વેશ્ચન ખૂબ જ મહત્વના છે અને આપણે આ બંને ક્વેશ્ચન તૈયાર વ્યવસ્થિત કરી લેવાના છે. તો આ બંને ક્વેશ્ચનમાં હવે કોઈને કંઈ વાંધો હોય એવું મને નથી લાગતું. તો આજના તમારા હોમવર્કમાં એની અંદર આજે કરાવેલા બે પ્રશ્નો મુદ્દાસર આન્સર છે ને એ તમારે CW માં એકવાર અને HW માં એકવાર એટલે કુલ 2 વાર લખવાના છે. ઘણા મિત્રો એવું સમજી લેશે કે 2 વાર વાંચવાના છે. એવું નથી મિત્રો. આજે કરેલા બંને ક્વેશ્ચન્સ છે એ તમારે તમારી CW અને HW બંનેમાં લખવાના છે. તો આજના બંને ક્વેશ્ચન છે એ વ્યવસ્થિત રીતે પાછા તૈયાર કરી લેજો જેથી એક્ઝામમાં પણ આવડી જાય. તો હવે મિત્રો મળશું આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.